આજે તો હું એવી માર્કેટમાં આવી ગયો કે જ્યાં અમને ટેટીઓનો ખજાનો જોવા મળ્યો. કેમ છો મારા કલેજાઓ, જય માતાજી અને જય રામાપીર. અને 50 દિવસના ચેલેન્જમાં છે આ બીજો દિવસ. કેતન કાકાના મોબાઈલમાં વાગી ગયા હતા 5:45 અને આપણે આવી ગયા હતા ચોટીલાના માર્કેટિંગ યાર્ડમાં, જ્યાં બકાલાના વેપાર કરતા વેપારીઓને સસ્તા ભાવે બકાલું મળી જાય છે. અહીંયા આવીને મેં જોયું ત્યાં તો ટેટીઓનો ખજાનો હતો. જેમ કે માર્કેટ બકાલાની નહીં પણ ટેટીઓની હોય. મારા પપ્પાને ઘડીક ગોઈતા પણ કે જઈડા નહીં, એટલે પછી વયો ગયો રિક્ષા બાજુ. આગળ જતા આપણને અરવિંદભાઈના થડે મળી ગયા. મને એમ કે રિક્ષા ખાલી હશે, પણ હું એક માર્કેટ યાર્ડમાં ચક્કર મારીને આવ્યો તો પપ્પાએ અડધા ઉપર રિક્ષા ભરી નાખી હતી. મહેશભાઈ ગરમા ગરમ ભજીયા ઉતાર્યા હતા એટલે પછી ખાઈ લીધા ભજીયા. એમાં અમારા મનસુખભાઈ જેટલા ભજીયા લગભગ માર્કેટમાં કોઈ નહીં ખાતું હોય. મારે ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો માર્કેટ યાર્ડમાં આવી જઈ. માર્કેટ યાર્ડમાં કેતન કાકાની પણ લારી છે ઘૂઘરાની. એ રિક્ષામાં બટેકું નાખવાનું હતું એટલે આવી ગયા હતા ચેતનભાઈની દુકાને. આ સીઝનની કેસર કેરી કોઈ ખાધી, પણ મારા તો ખાલી હાથમાં જ આવી છે. હજી તો 8 વાગે આવી ગયા મહાકાળી ભેડ સેન્ટરમાં. અહીંયાથી આપણે 6 ચિપ્સો દેવા જવાની હતી હાઈવે ઉપર. પછી હોન્ડામાં ચાવી ચડાવીને ચિપ્સનું ખોખું આગળ રાખીને તમારો ભાઈ વયો ગયો હાઈવે ઉપર. આ ચિપ્સ દેવાની હતી ન્યૂ શક્તિ પરોઠા હાઉસમાં. ચિપ્સ દઈને સીધો વયો ગયો ગામમાં, કારણ કે ત્યાંથી લેવાનું હતું બકાલું. વિશાલભાઈ આવી ગયો ને ગામમાંથી બકાલું લઈ લીધું. પછી આવી ગયો મહાકાળી ભેડ સેન્ટરમાં જે આપણે કામ કરી. હવે તો આવા છોકરાએ ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી દીધું. એટલે ફ્રી ફાયર લવર હોય કોમેન્ટ કરી નાખજો, ફોલો કરવાનું ભૂલતા નહીં.